મિત્રો, જ્યારે તમારા ઘરમાં આર્થિક તંગી ચાલી રહી હોય, રૂપિયા પૈસા ક્યાંયથી પ્રાપ્ત ન થઈ રહ્યા હોય, જીવનમાં ચારેય તરફથી પરેશાની આવી ગઈ હોય, તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન દેખાઈ રહ્યો હોય, વેપાર દુકાન ફેક્ટરી કંઈ પણ ચાલી ન રહ્યું હોય, ચારેય તરફથી નુકસાન થઈ રહ્યું હોય, તો તમારે ખાલી આ એક ઉપાય માત્ર એક દિવસ કરવાનો છે અને તમે થોડા જ દિવસોમાં જોશો કે તમારા જીવનમાં મોટો ચમત્કાર થશે, ધન પ્રાપ્તિના નવા માર્ગ ખુલી જશે, જીવનની બધી જ બાધાઓ દૂર થાય છે અને તમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। તો મિત્રો, ચાલો જાણીએ તે વિશેષ ઉપાયો વિશે। પરંતુ તેના પહેલા તમને એક નમ્ર વિનંતી છે કે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો। સાથે આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરીને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખો। જે પણ લોકો આ વિડીયોને અંત સુધી જોવે છે તેને માતા લક્ષ્મી તેના જીવનમાં ક્યારેય પણ ધનની કમી નહીં થવા દે। મિત્રો, હંમેશા આપણે લોકો જમવાનું થોડું વધારે બનાવીએ છીએ અને થોડું વધી પણ જાય છે। ક્યારેક રોટલી વધી જાય છે અને બીજા દિવસે પરિવારના લોકો વાસી રોટલી નથી ખાતા। જો તમારા ઘરમાં પણ એવું થાય છે તો આ જાણકારી તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે। જો તમે પણ એવી રોટલી ખાવ છો તો તમને માલામાલ થતા કોઈ નહીં રોકી શકે। તેની સાથે જ આ વિડીયોમાં આપણે જાણીશું કેટલીક એવી ભૂલો વિશે જેને જો ઘરમાં મહિલાઓ કરે છે તો આજે જ બંધ કરી દો, નહીંતર આખું ઘર નષ્ટ થઈ જશે। તો પૂરી જાણકારી માટે આ વિડીયોને અંત સુધી જરૂર સાંભળો। રસોઈ ઘરમાં આ ભૂલ ક્યારે પણ ન કરવી જોઈએ। આ ભૂલના કારણે માતા અન્નપૂર્ણા તમારા ઘર પરિવારથી ક્રોધિત થઈ જાય છે। તો મિત્રો, ચાલો જાણીએ તેના વિશે। મિત્રો, આ ભૂલને સૌથી મોટું પાપ માનવામાં આવે છે। પૂરો પરિવાર નષ્ટ થઈ જાય છે, ઘરમાં અનર્થ થઈ જાય છે। વિશ્વાસ કરો, શાસ્ત્રો અનુસાર રસોઈમાં આ ભૂલ કરવાવાળા વ્યક્તિ નિર્ધન થઈ જાય છે, તેને ગરીબીનો સામનો કરવો પડે છે, આખા પરિવારને તેની ભૂલનું પરિણામ ભોગવવું પડે છે। શાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જે ઘરમાં માતા અન્નપૂર્ણાનો વાસ થઈ જાય તો ત્યાં બધા દેવી દેવતા એક સાથે નિવાસ કરે છે। આવું કરવાવાળા વ્યક્તિના ઘરમાં અનાજનો ભંડાર અને ધન ભરાયેલું રહે છે। જે પણ વ્યક્તિના રસોઈ ઘરમાં આ ભૂલો થાય છે તો તેને તમે સામાન્ય ન સમજો અને તેની અવગણ પણ ન કરો। તમારું આખું ઘર નિર્ધન થઈ શકે છે। જો વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવા માંગે છે તો તેના માટે સૌથી જરૂરી છે તેનું સ્વાસ્થ્યનું સારું હોવું, અને જો તેનું શરીર સ્વસ્થ હોય છે તો વ્યક્તિ હંમેશા તેના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે। એવામાં શાસ્ત્રો અનુસાર જો તમારું રસોઈ ઘર સારું છે તો તેમાં આ ભૂલો નથી થતી, તો માં અન્નપૂર્ણા તેનાથી પ્રસન્ન થઈ જાય છે, તમને માલામાલ કરી દે છે। તો ચાલો જાણીએ કઈ છે તે ભૂલો। ઘણી મહિલાઓ એવી હોય છે જે જમવાનું બનાવતા પહેલા સ્નાન નથી કરતી, હાથ પગ નથી ધોતી, રસોઈ બનાવતા સમયે બધી બાજુ જેમ કે વાળમાં કે હું મોઢા ઉપર હાથ લગાવે છે અને પછી હાથ ધોયા વગર ભોજન બનાવે છે, તો એવામાં ભોજન દૂષિત થઈ જાય છે। આવા પ્રકારનું ભોજન કરવાથી ઘર પરિવારમાં બીમારી આવે છે, માતા અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે, આવા ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ જાય છે। આવા ઘરમાં રહેવાવાળા વ્યક્તિ સફળતા પ્રાપ્ત નથી કરી શકતા અને રાહુ કેતુનો પણ ખરાબ પ્રભાવ પડે છે। એટલા માટે આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ। હંમેશા સ્વસ્થ હાથથી ભોજન બનાવવું જોઈએ। આવું કરવાથી માતા અન્નપૂર્ણા ખૂબ જ પ્રસન્ન થાય છે। નંબર 2, શાસ્ત્રોમાં જણાવ્યું છે કે મહિલાઓ જ્યાં ભોજન બનાવે છે તે સ્થાન સ્વચ્છ ન હોય તો રાહુ કેતુનો ખરાબ પ્રભાવ પડે છે, સાથે જ શનિદેવ પણ રૂષ્ટ થઈ જાય છે। આવા ઘરમાં કમાવાવાળા વ્યક્તિ ઉપર ખરાબ પ્રભાવ પડે છે, આખું ઘર ધીમે ધીમે નિર્ધનતાનો શિકાર થઈ જાય છે। એટલા માટે રસોઈ ઘર હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ અને ગંગાજળથી છંટકાવ જરૂર કરવો જોઈએ। આવું કરવાથી માતા અન્નપૂર્ણા આકર્ષિત થાય છે અને તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળશે।
સાથે જ પરિવારના દરેક સભ્યને તેમના કામોમાં સફળતા મળશે. નંબર 3, તમારા ઘરમાં ધારદાર વસ્તુઓ ન રાખવી જોઈએ. તેનાથી પરિવારમાં તણાવ વધે છે અને ઝઘડા થવા લાગે છે. એવામાં રસોઈ ઘરમાં એક કરતાં વધારે ચાકુ કે છરી જેવી વસ્તુઓ ન રાખવી જોઈએ. એવા ચાકુ જેનો તમે પ્રયોગ ન કરતા હોય પરંતુ તેને તમે રસોઈ ઘરમાં રાખતા હોય તો એમ જ પડેલી ધારદાર વસ્તુઓને તરત જ બહાર કરી દો. કેમ કે આવી વસ્તુ ઘરમાં રાખવાથી નકારાત્મકતા આકર્ષિત થાય છે, તેનાથી ખરાબ પ્રભાવ પડે છે. રસોઈ ઘરની સામે જૂતા, ચપ્પલ, પોતા, સાવરણી ન રાખવી જોઈએ. તેનાથી માતા અન્નપૂર્ણા નારાજ થાય છે અને આખા ઘરને ગરીબીનો સામનો કરવો પડે છે. તેને પાપ પણ માનવામાં આવે છે. એટલા માટે તમારે ક્યારે પણ સાવરણી, પોતા, ચપ્પલ, જૂતા રસોઈ ઘરની સામે ન રાખવા જોઈએ. કેમ કે તેનાથી અનર્થ થઈ શકે છે અને માતા નારાજ થઈ શકે છે. રસોઈ ઘરમાં જમવાનું બનાવતા સમયે મહિલાઓએ ભોજન એઠું ન કરવું જોઈએ. એવું કરવાથી માતા અન્નપૂર્ણા અપમાન થાય છે. અન્નપૂર્ણાનું અપમાન થાય છે. તેનાથી ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ જાય છે અને માતા લક્ષ્મી પણ ઘરમાંથી રસાઈને ચાલ્યા જાય છે. ઘણી મહિલાઓ ભોજન બનાવતા સમયે રસોઈ ચાખવા માટે લે છે, તો એવું ન કરવું જોઈએ. સ્વચ્છતાનો ખ્યાલ રાખો અને ભોજન બનાવતા સમયે તેને ક્યારેય એઠું ન કરો, કેમ કે તેને અપમાન માનવામાં આવે છે. ઘરની સુખ શાંતિ ભંગ થઈ જાય છે. એટલા માટે તમે ભોજન બનાવો તો સૌથી પહેલા ભોજન ક્યાંય ચડાવી દો, થોડું કોઈ કન્યાને ખવડાવી દો, ત્યારબાદ ભોજન ચાખી શકો છો. જો વારંવાર તમારે રસોઈમાંથી વાળ નીકળે છે તો તેને તમે સામાન્ય ન સમજો. એવું માનવામાં આવે છે કે વારંવાર રસોઈમાંથી વાળ નીકળે તો રાહુ કેતુનો ખરાબ પ્રભાવ હોય છે. આવું ઘર હંમેશા ગરીબ જ રહે છે. ભોજનમાં ક્યારેય પણ વાળ ન આવવો જોઈએ, કેમ કે તે માતા અન્નપૂર્ણાનું સૌથી મોટું અપમાન માનવામાં આવે છે. એવામાં ભોજનની શુદ્ધતા પણ ભંગ થઈ જાય છે અને પરિવારને ભયંકર બીમારીનો સામનો કરવો પડી શકે છે. તો આ ભૂલ પણ ન કરો. ભોજન બનાવતા સમયે મહિલાઓએ હંમેશા પોતાના વાળ બાંધીને જ રસોઈ કરવી જોઈએ. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ એવી છે જે રસોઈ ઘરમાં બિલકુલ પણ ન રાખવી જોઈએ. તેને રાખવાથી પરેશાનીમાં વૃદ્ધિ પણ થઈ શકે છે. ઘણા લોકો રસોડામાં કાચ લગાવે છે, પરંતુ વાસ્તુશાસ્ત્રનું માનીએ તો રસોઈ ઘરમાં કાચ એટલે કે અરીસાનો ઉપયોગ ન કરવો જોઈએ. કેમ કે રસોઈ ઘરમાં ચૂલો એટલે કે ગેસ અગ્નિદેવનું સૂચક માનવામાં આવે છે. જો કાચમાં અગ્નિનું પ્રતિબિંબ દેખાય તો ઘરમાં અશુભ માનવામાં આવે છે. તેના કારણે ઘરમાં કલેશ કંકાસ વધવા લાગે છે. ઘરની આર્થિક સ્થિતિ પણ બગડવા લાગે છે. તો આ ભૂલ તમે ન કરો. બીજું છે બાંધેલો લોટ. ઘણીવાર મહિલાઓ વધેલો લોટ ફ્રીજમાં મૂકી દે છે અને સવારે ફરીથી તેનો પ્રયોગ રોટલી બનાવવા માટે કરે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તે સાચું નથી હોતું. રસોઈ ઘરમાં બાંધેલો લોટ પડ્યો રાખવાથી શનિ અને રાહુનો નકારાત્મક પ્રભાવ પડવા લાગે છે. એ જ કારણથી જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓ થવા લાગે છે. નંબર 3, રસોઈ ઘરમાં કેટલીક વાર તૂટેલા વાસણોનો પ્રયોગ કરવામાં આવે છે. રસોઈ ઘરમાં તૂટેલા વાસણો ન રાખો. તેનાથી પરિવારના સભ્યો વચ્ચે મતભેદમાં વૃદ્ધિ થાય છે. ચાલો હવે જાણીએ વાસી રોટલી ખાવી એ તમારા માટે કેવું છે. મિત્રો, ભોજન જ્યારે વાસી થઈ જાય છે તો આપણે તેને ફેંકી દઈએ છીએ. કદાચ તમે ક્યારેય નહીં વિચાર્યું હોય કે વાસી ભોજન પણ ક્યારેય તમારા માટે સારું હોય છે. એવામાં જાણો કે વાસી રોટલી તમારા સ્વાસ્થ્ય અને ભાગ્ય ઉપર શું અસર પાડે છે. વાસી રોટલી પાચન તંત્ર માટે ચમત્કારથી ઓછી નથી. વાસી રોટલીમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે. ફાઈબરનું વધારે પ્રમાણ પાચન તંત્રમાં મદદ કરે છે. વાસી રોટલીથી પેટ ફૂલવાની સમસ્યા, ગેસની સમસ્યા, કબજિયાતની સમસ્યામાંથી રાહત મળી શકે છે. એટલા માટે મિત્રો, વાસી રોટલી તમારા માટે વરદાન છે, એટલે તેનો ઉપયોગ જરૂર કરવો. તેમજ જો શાસ્ત્રોનું માનીએ તો આમ તો ભોજન તાજું ખાવું જોઈએ, પરંતુ જ્યાં સુધી ભોજન ખાવા લાયક હોય અને ખરાબ ન થયું હોય
તો તેને ફેંકવું ન જોઈએ, કેમ કે તે ભોજનનું અપમાન છે. જે વ્યક્તિ વાસી ભોજનને ફેંકતા નથી અને તેને ગ્રહણ કરીને સન્માન આપે છે, તો એવા વ્યક્તિ ઉપર માતા અન્નપૂર્ણા હંમેશા પ્રસન્ન રહે છે. પરંતુ તેમાં એક વાતનું ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. વાસી રોટલી તમે જ્યારે પણ ખાઓ કે નાના બાળકોને આપો તો તેને પહેલા સારી રીતે ચેક જરૂર કરી લો, કારણ કે તે ખરાબ થઈ ગઈ હોય તો તેને ન ખાવી, નહીં તો તમારું તેમાં રોટલી સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. હવે વાસી રોટલીનો પ્રભાવશાળી અને ચમત્કારી ઉપાય જાણીએ. મિત્રો, સનાતન પરંપરામાં ગાય, ગંગા અને ગાયત્રીનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે. માન્યતા છે કે ગાય માતાના શરીર ઉપર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. ગાય માતાની પૂજા કરવા વાળા જાતક ઉપર આ બધા જ દેવી દેવતાઓની કૃપા વરસે છે. ગાયની સેવાથી આ જન્મના અને પુનર્જન્મના દોષ પણ દૂર થઈ જાય છે. ગાયની સેવાથી આ જન્મના અને પૂર્વ જન્મના દોષ પણ દૂર થઈ જાય છે. દરેક સવારે જ્યારે તમારા ઘરમાં ભોજન બનાવવાની શરૂઆત થાય તો સૌથી પહેલી બનાવેલી રોટલી તમે ગાય માતાના નામે કાઢી નાખો અને જો ભોજન કરતા પહેલા ગાય માતાની આ રોટલી ખવડાવો. જો શક્ય હોય તો કાળી ગાયને ખવડાવો. જો કાળી ગાય ન મળે તો સફેદ ગાયને પણ તમે ખવડાવી શકો છો. ગાય માટે તાજી રોટલી બનાવો. જો તમે ગાય માટે રોટલી બનાવી છે તો પ્રયત્ન કરો કે તે રોટલી ગાયને તરત જ ખવડાવી દો. જો તમે એ રોટલીને રાખી મૂકશો અને તેને બીજા દિવસે આપશો તો રોટલી વાસી માનવામાં આવશે. ગાયને ક્યારેય પણ વાસી રોટલી ન આપો, તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વાસ કરે છે અને જે પણ તમારા કામ થવાના હશે તે કામ નહીં થાય અને અધૂરા રહેશે. તેનાથી તમારા ઘરમાં હંમેશા ગરીબી અને દરિદ્રતા રહે છે. તેમજ સડેલી વસ્તુઓ પણ ગાયને ખવડાવવી ન જોઈએ. ઘરમાં કોઈ ફળ હોય કે શાકભાજી હોય, સડી જાય તો લોકો ગાયને ખવડાવે છે, તો એવું ન કરવું જોઈએ. જો તમે એવું કરો છો તો તમે પાપના ભાગીદાર બની જાઓ છો. સડેલી વસ્તુઓ તમે ગાયને ન ખવડાવો અને સાથે જ લોટના 11 કોળિયા બનાવીને તેની ઉપર હળદર લગાવો અને ત્યાર પછી ગાયને ખવડાવી દો. દરેક કોળિયાને ખવડાવતા સમયે ગાયના શિંગડા ઉપર હાથ ફેરવો, પીઠ ઉપર હાથ ફેરવો, મસ્તક ઉપર હાથ ફેરવો. ગાય માતાના ચરણનો સ્પર્શ કરો. આવું કરવાથી તમારા બધા જ કાર્ય થવા લાગશે. તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે. અને એકવાર તમે ગાય માતાની 7 વાર પરિક્રમા પણ કરી લો તો તમારા બધા કાર્ય પૂર્ણ થશે. અને તમે જ્યારે પણ ગાયને રોટલી આપો છો ત્યારે રોટલી ઉપર થોડી હળદર અથવા તો ગોળ જરૂર રાખો. ગાયને ક્યારેય પણ સૂકી રોટલી ન ખવડાવો. રોટલી ઉપર કંઈક ને કંઈક રાખીને જરૂર ખવડાવો. આવું કરવાથી માત્ર તમારા જીવનના તમામ દુઃખો સમાપ્ત થઈ જશે. તો આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે કોમેન્ટ બોક્સમાં જય અન્નપૂર્ણા માં અવશ્ય લખો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.